મહીસાગરના લુણાવાડામાં દેખાયો વાઘ. એક વાહન ચાલકે ફોટો પાડી કર્યો શેર. વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. સ્વાઇન ફ્લૂના કહેર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. કહ્યું, મૃત્યુઆંક ઓછો થાય તે માટે સરકાર કરી રહી છે પ્રયાસ. તો શનિવારે વધુ 4 દર્દીઓના થયા મોત. સફાઈ અભિયાન દરમિયાન જેસીબી ચલાવવું. સાંસદ દર્શનાબેન જરદોશને પડ્યું ભારે. પોલીસે વસૂલે ₹500નો દંડ. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનને કારણે ગુજરાતના રેલ વ્યવહાર પર અસર. આજે પણ 10 જેટલી ટ્રેનો કરાઈ રદ. સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પોતાની સારવાર માટે અમેરિકા ગયા હતા. 15 દિવસની સારવાર બાદ અરુણ જેટલી સ્વસ્થ થઈ અને હવે ભારત પરત ફર્યા છે. જેટલી ટ્વીટ કરી જાણકારી આપી છે કે હવે ઘરે પાછા આવીને હું ખુશ છું. પોતાનું સ્વાસ્થ્ય સારું હોવાની અરુણ જેટલી અગાઉ વિડીયો કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અરુણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગરની મુલાકાત લીધી હતી, જ્યાં આઈજી પાર્કમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો. તેઓ હોલંગીમાં બંધનારા ગ્રીનફિલ્ડ વિમાન મથક માટે ભૂમિપૂજન તેમણે કર્યું હતું. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશમાં સેલા ભૂગર્ભ ટનલનું ખાતમુહૂર્ત તેમણે કર્યું. ટનલથી તવાંગ ખીણ પ્રદેશનો 12 માસ સંપર્ક જાળવી શકાશે. સલામતી દળો અને નાગરિકોને આ ટનલ અવરજવર માટે ઉપયોગી બનશે. શ્રી મોદી ઈટાનગરમાં આઈજી પાર્ક ખાતે દૂરદર્શનની ચેનલ ડીડી અરુણ પ્રભાનો આરંભ કરાવ્યો હતો. 26મી ફેબ્રુઆરીના રોજ ભારત દેશભરમાં દીવા પ્રગટાવશે. ભાજપનો કાર્યક્રમ કમલ જ્યોતિ સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાશે. ભાજપ કાર્યકર્તા પોતાના ઘરે પેટાવશે દીવા. જનતા વચ્ચે ઘરે ઘરે જઈને પણ દીવા પ્રગટાવશે. દીવા પ્રગટાવી ફરી મોદી સરકારનો સંકલ્પ લેવડાવશે. મની લોન્ડરિંગ કેસમાં આજે ફરી રોબર્ટ વાડ્રાની પૂછપરછ ત્રીજી વાર હાથ ધરાશે. આ પૂછપરછ આજે ઈડી 40 જેટલા સવાલ પૂછે તેવી શક્યતા. આ પહેલા પણ ઈડીએ વાડ્રા સાથે 6 કલાક અને 8 કલાક 2 વખત પૂછપરછ કરી હતી. અનામત મુદ્દે ફરી ગુર્જર આંદોલનની આગ ભડકી છે. ગુર્જર આંદોલનકારીઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગયા. ગુર્જર સમાજે 5% અનામતની માંગ કરી. ગુર્જર આંદોલનની સીધી અસર રેલ વ્યવહાર ઉપર પડી છે. દિલ્હીથી મુંબઈ વચ્ચેની 22 ટ્રેન પ્રભાવિત થઈ. ગુર્જર આંદોલનને લઈને ગેહલોતે પ્રતિક્રિયા આપી હતી. ગેહલોતે જણાવ્યું કે સરકાર જલ્દી સમાધાનનો પ્રયાસ કરશે. કર્ણાટક સીએમ કુમારસ્વામીએ કોંગ્રેસના 4 બળવાખોર ધારાસભ્યો અંગેની ઓડિયો ટેપ જાહેર કરી છે. ટેપમાં યેદિયુરપ્પા વાતચીત કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. યેદિયુરપ્પાએ ઓડિયો ટેપને બનાવટી ગણાવી છે. જો આ ટેપ સાચી સાબિત થાય તો રાજનીતિ સંન્યાસ લઈ લઈશ, એવું યેદિયુરપ્પાએ જણાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. હિમતાંડવને લીધે 10થી વધુના મોત. શ્રીનગરમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું. ગુલમર્ગમાં પારો -8 ડિગ્રીએ પહોંચ્યો. જવાહર ટનલ પાસે હિમપ્રપાતમાં પોલીસ જવાનના મોત થયા. અનંતનાગમાં હિમપ્રપાતમાં 2 નાગરિકોના મોત થયા. લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા સૂચન આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 3 ઘટનાઓમાં ઝેરી શરાબ એટલે કે લઠ્ઠો પીવાથી 42 લોકોના મોત થયા. આ લઠ્ઠાકાંડમાં ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં 14, જ્યારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં 18 અને કુશીનગરમાં 10 લોકોએ દમ તોડ્યો. આ લઠ્ઠો પીવાથી 3 જગ્યાએ મોટી સંખ્યામાં લોકો બીમાર પણ પડ્યા. ઉત્તરાખંડ સરકારે બેદરકારીના આરોપસર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના 13 અધિકારી, કર્મચારી અને 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા. ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર ઈડીએ પાકિસ્તાનના આતંકી ગ્રુપ ફલાહ ઇન્સાનિયત ફાઉન્ડેશન સામે કેસ દાખલ કર્યો. હવાલા મારફતે થતી મની લોન્ડરિંગ એક્ટિવિટીઝને લઈને કાર્યવાહી કરવામાં આવી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી છે. 865 કિલો ડ્રગ્સ ડીઆરઆઈએ સીઝ કર્યું. સીઝ કરાયેલ સામાનની કિંમત 86 લાખ આંકવામાં આવી છે. તુની નેશનલ હાઈવે પર ડ્રગ્સ ભરેલ ટ્રકને ઝડપી પાડવામાં આવ્યું. કાયદેસર રીતે ડ્રગ્સની થતી હેરાફેરીને લઈ અને ટ્રક ડ્રાઈવર સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી. 15 ફેબ્રુઆરીથી દિલ્હીથી વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રેનની શરૂઆત કરાવશે. મહત્વનું છે કે વંદે માતરમ એક્સપ્રેસનું ભાડું શતાબ્દી ટ્રેનની તુલનામાં 45% વધારે હશે. તો ટ્રેનમાં ખાવા પીવાની વસ્તુઓ માટે રાજધાની ટ્રેન કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે.
રોબોટ ટેકનોલોજી આજે દુનિયાભરમાં અનેક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. હૈદરાબાદની એક રેસ્ટોરન્ટમાં રોબોટ ગ્રાહકોને જમવાનું પીરસે છે. રેસ્ટોરન્ટમાં 4 રોબોટ રખાયા છે, જે રસોડામાંથી જમવાનું લાવી ગ્રાહકોના ટેબલ સુધી પહોંચાડે છે. આ રેસ્ટોરન્ટને ગ્રાહકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ રોબોટને 3 કલાક ચાર્જ કરવું પડતું હોય છે. મહીસાગરના લુણાવાડાના પાંગડી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો. વાહન ચાલકે વાઘને જોતા તેણે ફોટો પાડીને શેર કર્યો. સ્થાનિક લોકોને તેની જાણ થતાં વન વિભાગને જાણકારી આપવામાં આવી, જેને લઈ વન વિભાગે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે અમદાવાદમાં પણ ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે. પશ્ચિમ રેલવે વધુ કેટલીક ટ્રેન રદ કરી છે, તો કેટલીક ટ્રેન ડાયવર્ટ થઈ છે. શનિવારે 13 ટ્રેન રદ કરવામાં આવી અને રવિવારે 10 ટ્રેન રદ કરવામાં આવી. આગામી 3 દિવસ સુધી 25થી વધુ ટ્રેન રદ કરાઈ. પોરબંદરમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સતત બીજા દિવસે ઓપરેશન યથાવત રહ્યું. સર્ચ દરમિયાન 20 કરોડના બેનામી વ્યવહાર સામે આવ્યા. કંપનીની ઓછી આવક બતાવવા માટે કર્મચારીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાતા અને રૂપિયા પાછા લઈ લેવામાં આવતા. ફિશિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીમાં ઇન્કમટેક્સના વિભાગના ઇન્વેસ્ટિગેશન વિગે સર્ચની કામગીરી કરી. આ કંપની પોરબંદરથી ફિશિંગ એક્સપોર્ટ કરે છે. ઓછી આવક દર્શાવવામાં આવતા ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગરમાં થયેલી જુદી જુદી 3 હત્યાના કેસમાં પોલીસે શકમંદનો સ્કેચ જાહેર કર્યો છે. પૂછપરછ અને તપાસને બાદ સ્કેચ કરાયો છે. ગાંધીનગર જિલ્લાના થેરણા, કુડાસણ અને દંતાલી પાસે એક જ પ્રકારે રિવોલ્વરથી હત્યા થઈ હતી. ગાંધીનગર પોલીસે આ કેસમાં એસઆઈટીની રચના કરી છે. રાજ્યમાં 4 થી 10 ફેબ્રુઆરીએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સપ્તાહની ભાગરૂપે ડ્રાઈવ કરવામાં આવી છે. સ્કૂલના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, તો 4 વ્હીલર ચાલકોને ડેમો મારફતે સમજાવવામાં આવ્યા. રિવરફ્રન્ટ ખાતે અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન રાખવામાં આવ્યું, જેમાં EMTSના ડ્રાઈવરોને સીટ બેલ્ટ બાંધે તે હેતુથી ખાસ ડેમો આપવામાં આવ્યો. અમદાવાદ ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું આયોજન કરાશે. સુરત સાંસદ દર્શનાબેન જરદોશ પાસેથી ₹500ના દંડની વસૂલાત કરી. લાયસન્સ ન હોવા છતાં પણ દર્શનાબેન જરદોશે જેસીબી મશીન ચલાવ્યું. ડક્કા ઓવરા પર 4 એપ્રિલે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તે સમયે જેસીબી મશીન ચલાવ્યું. ત્યારે પોલીસ કમિશનરને આ અંગે એક નાગરિકે ફરિયાદ કરી, ત્યારે સાંસદ દર્શનાબેન જરદોશ પાસેથી 24 ઓગસ્ટના રોજ દંડ વસૂલાયો. કલમ 181 મુજબ દંડની વસૂલાત કરવામાં આવી. અમદાવાદમાં GPCCમાં લોકસભાની કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાને લઈને બેઠક થઈ. ચેરમેન મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી, ત્યારે આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ, જેમાં 1 મહિનામાં ઉમેદવારોની યાદી બનાવવા અને રાષ્ટ્રીય મુદ્દાઓને સ્થાનિક સ્તરે ઊભા કરવાના આદેશ અપાયા. આ સાથે જ રાજ્યની કઈ પાર્ટી સાથે ગઠબંધન થઈ શકે તેની પણ યાદી 10 દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું. 14મી ફેબ્રુઆરીએ રાહુલની ગુજરાતમાં વલસાડમાં યોજાનારી સભા વિશે પણ ચર્ચા કરવામાં આવી અને ચાલી રહેલી તૈયારીઓના રિપોર્ટ્સ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યા. જ્યારે આ દરમિયાન કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાશે તેના પર મહોર મારવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાયું, જ્યારે મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત પ્રભારી ઓમ માથુર હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા. ત્યારે આ સંમેલનમાં સાંસદો, ધારાસભ્યો સહિતના હોદ્દેદારો, કાર્યકરોની હાજરીમાં સંમેલન યોજાયો હતો, જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી. અમદાવાદ AHPના કાર્યાલય પર કબજો કર્યાની ફરિયાદ પોલીસને કરવા માટે પોલીસ કાર્યાલય પર પહોંચી હતી. AHPનો RSSએ કાર્યાલયને કબજે લીધાનો વળતો આરોપ કર્યો. કાર્યાલય વિવાદ ઉપર પ્રવીણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પોલીસને સાથે રાખી ગુંડાઓએ હુમલો કર્યો છે. આ બધું જ સૂચનાઓના આધારે થઈ રહ્યું છે. આ હરકત કોર્ટનું અપમાન છે. અમરેલીમાં આવેલા સાવરકુંડલાના વંડાના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા. 306ના ગુનામાં આરોપી પાસેથી મહિલા PSI લાંચમાં AC માંગ્યું અને AC લેતા રંગે હાથ PSIને ઝડપી લઈ રાજકોટ ACBએ તપાસ હાથ ધરી.
જૂનાગઢમાં મગફળી અને વેચાણ માટે નાફેડની બેઠકનું આયોજન કરાયું, જેમાં સિંગદાણાના વેપારીઓની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી. અધિકારીઓ અને વેપારી વચ્ચે બેઠકમાં સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઓઇલ મિલરો હાજર રહ્યા. પોરબંદરમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એક બોટ અને 6 માછીમારોનું અપહરણ કર્યું. IMBL નજીક ફિશિંગ કરતા સમયે અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું. ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિની બેઠક મળી. સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. સમિતિના કન્વીનર અલ્પેશ ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં પ્રચારની રણનીતિ નક્કી કરવામાં આવશે. શહેરી મતદારોને આકર્ષવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે. નડિયાદના સંતરામ મંદિરમાં ગઈકાલથી શરૂ થયેલી યોગ શિબિરનો આજે બીજો દિવસ. બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોરારી બાપુ હાજર રહ્યા. પતંજલિ યોગ સમિતિએ 3 દિવસ માટે યોગ, ચિકિત્સા અને ધ્યાન શિબિરનું આયોજન કર્યું. આ પ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવે લોકોને યોગ કરાવ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તમામને યોગ પણ શીખવ્યા. તેમજ વધુમાં જણાવ્યું કે સંતરામ મંદિર સાથે અમારો સારો નાતો છે. આણંદના બોચાસણમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું, જેમાં જીતુ વાઘાણી, નીતિન પટેલ, શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેવાના છે. તેઓ સંમેલનના લોકસભાની ચૂંટણીના અંગે માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં 3 જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, કાર્યકરો હાજર છે, જેમાં 3 બેઠકો પર જીત મેળવવા કાર્યકરોના સૂચનો લેવાશે. 3 બેઠકના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાશે. અમદાવાદમાં આવેલા સારવા સિવિલ હોસ્પિટલ દર્દીના સગાઓ અને કેટલાક દર્દીઓ ખુલ્લામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. તેમજ હોસ્પિટલ સંકુલમાં ગંદકી પણ જોવા મળી છે. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી સહપરિવાર એક લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા. ભાજપ નેતા પ્રદીપ ખીમાણીના પુત્રના લગ્નમાં પરિવાર સાથે પધારી ખીમણી પરિવારને લગ્ન પ્રસંગે શુભેચ્છા પાઠવી. ગીર સોમનાથમાં અરબી સમુદ્રમાં વેરાવળના તેજ કિરણ નામની ફિશિંગ બોટમાં આગ લાગવાનો બનાવ બન્યો. આગ લાગતા બોટમાં સવાર ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવ કરવામાં આવ્યો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ઘટનાના પગલે સોમનાથ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સતત બીજા દિવસે બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. તે સમયે રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ભાવનગર ઉના રૂટની એસટી બસ ટ્રક સાથે અથડાતા બસના કાચ તૂટી ગયા, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. હિંડોરણા પુલ નજીક ડાયવર્ઝન ટૂંકું હોવાના કારણે સતત બીજા દિવસે 2 કિલોમીટર કરતાં વધુ ટ્રક સહિત મોટા વાહનોની લાઇન લાગી જાય છે. ત્યારે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરની અણઆવડતના કારણે 3 કલાકથી વધુ ટ્રાફિક જામ જોવા મળ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને દૂર કરવાની કવાયત હાથ ધરી. મહેસાણા અમદાવાદ હાઈવે પર વોટર પાર્ક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામમાં કારે 4 વિદ્યાર્થીનીને ટક્કર મારી. વિમલ વિદ્યાલયની બહાર કારે વિદ્યાર્થીનીને ટક્કર મારતા લોકોના ટોળે એકઠા થઈ ગયા. અકસ્માતમાં 2 વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ગઢ પોલીસે કારને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં યુનિવર્સિટી રોડ ઉપર આઈસર ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો. અકસ્માતમાં યુવકનું મોત થયું, જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો. બાબરામાં આવેલા ભાવનગર રોડ ઉપર જીયુડીસી સામે LPG ને ગેસ ટેન્કર પલટ્યું હતું, જોકે સદનસીબે ટેન્કર લીક નહીં અને મોટી દુર્ઘટના ટળી. ટેન્કર પલટતા ટેન્કર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તેમજ ઘટનાને પગલે ફાયર સ્ટાફ ઘટનાસ્થળ પર આવીને તપાસ હાથ ધરી. સુરતના સાનિયા હેમાદ વિસ્તારમાં લોખંડની પાટ પરથી બેલેન્સ ગુમાવતા 2 બાળકો ડૂબ્યા હોવાનો બનાવ બન્યો, જેમાં ખાડી પાસે બનાવ બનતા નવા બ્રિજ ઉપર લોખંડની પાટ મુકાઈ.
લોખંડની પાટ પરથી બાળકો પડ્યા. આ ઘટનાને પગલે ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 4 બાળક ડૂબ્યા હતા, જેમાંથી 2ને બચાવી લેવાયા. અમદાવાદથી 30 કિલોમીટર દૂર બગોદરા પાસે આવેલા આઇનોક્સ વિન્ડના પ્લાન્ટમાં કામદારોએ 5 દિવસ હડતાલ પાડી હતી. કામદારોના કહેવા મુજબ કુલ 720ની આસપાસ કામદારોને 2 મહિનાથી પગાર નથી ચૂકવાયો અને 3 વર્ષથી ઇન્ક્રીમેન્ટ પણ નથી અપાયું. કામદારોએ કહ્યું કે અમે આ મુદ્દે લેબર કમિશનર ઓફિસ પાસે લઈ ગયા હતા અને ત્યાં નક્કી થયા મુજબ મેનેજમેન્ટ દ્વારા મૌખિકમાં ખાતરી આપવામાં આવી છે કે 12મી ફેબ્રુઆરીથી બાકી રહેલ પગાર ચૂકવવાની શરૂઆત થઈ જશે અને 20મી માર્ચ સુધી ચૂકવી દેવામાં આવશે. માર્ચ મહિનામાં ઇન્ક્રીમેન્ટ આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. જો કે આ અંગે અમે કંપનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કંપની તરફથી કોઈ જવાબ નથી મળ્યો. કામદારોના કહેવા મુજબ કાલ રવિવારથી તેઓ ફરીથી કામ શરૂ કરી દેશે અને જો 12મી ફેબ્રુઆરી બાકી નીકળતો પગાર નહીં અપાય તો ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરશે. કંપની પવનચક્કીની બ્લેડ બનાવવાનું કામ કરે છે. સુરતના કીમ ગ્રામ પંચાયતની હદમાંથી ગંદુ પાણી કઠોદરા ગામની સીમમાં જતા સ્થાનિકો રોષે ભરાયા. વિરોધ માટે કઠોદરા ગામના લોકો મોટી સંખ્યામાં કીમ વિસ્તારમાં પહોંચ્યા. કીમથી કઠોદરા જતું પાણી બંધ કરવા માટે કઠોદરા ગામના લોકો જેસીબી સાથે પહોંચ્યા. અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે જાનૈયા અને સ્થાનિક ટોળું સામસામે આવી જતા માહોલ તંગ બની ગયો. સ્થાનિકે જાનૈયાને જાહેરમાં શૌચ કરવાની ના પાડતા બબાલ થઈ. સ્થાનિકોએ પથ્થરમારો કરી અને બસના કાચ તોડી નાખ્યા. જોકે વાતાવરણ તંગ બની જતા પોલીસનો કાફલો ઘટના સ્થળે જ પહોંચી ગયો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. હાલ તો પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. ઉલ્લેખનીય છે કે જાહેરમાં શૌચની ના પડાતા બબાલ થઈ. ભરૂચના નવા દીવા ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિનું મોત થયું. પતિ પત્નીના ઝઘડા દરમિયાન અન્ય એક પરપ્રાંતીય શખ્સે આવી અને પતિ પર પાવડા વડે હુમલો કર્યો, જેને કારણે પતિનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી. સુરેન્દ્રનગરના પાટડીના યુવાનનું પ્રેમ પ્રકરણ મામલે અપહરણ કરાયું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. યુવાનને રણમાં લઈ જઈને છરી બતાવાઈ હતી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. યુવાનને માર મારનાર 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. જૂનાગઢના કેશોદમાંથી નકલી પોલીસ ઝડપાઈ. એસઓજીએ બાતમીના આધારે 3 શખ્સોને ઝડપી પાડ્યા. નકલી પોલીસ બની અને ગરીબ મજૂરો પાસેથી પૈસા પડાવતા હતા. આ શખ્સોએ રાજસ્થાનના મજૂરો પાસેથી એટીએમ લઈને પૈસા પડાવ્યા, જેમાં કેશોદ પોલીસે 3 શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભરૂચ અંકલેશ્વરમાં ઓટો સર્વિસ સ્ટેશનના 7મી ફેબ્રુઆરીએ સુપરવાઇઝરને માર મારવાની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસમાં વાહન રિપેરિંગમાં મોડું થતાં સુપરવાઇઝરને માર મારવામાં આવ્યું. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં 2 વિદ્યાર્થી ખંજર સાથે ઝડપાયા. શાળામાં થયેલા ઝઘડાની અદાવતને લઈને વિદ્યાર્થીઓ ખંજર લઈને આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓને પોલીસના હવાલે કરવામાં આવ્યા. જૂન 2018માં કઠવાડામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે અરવિંદસિંઘ બિંકા નામની નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. કઠવાડામાં પોલીસ સાથેના ઘર્ષણમાં અરવિંદ બિંકાએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. રાજકોટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના પટાંગણમાં થયેલી મારામારીના મામલે પોલીસે કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે રજાક જામનગરીની ફરિયાદના આધારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મારામારીની આ ઘટનામાં પોલીસે સામસામા પક્ષોની ફરિયાદ નોંધી હતી, જ્યારે કે ઇકબાલની ફરિયાદના આધારે 2 લોકોની ધરપકડ કરવામાં આવી. આ ઘટનામાં જૂની અદાવતના કારણે કોર્ટમાં મુદત વખતે જ મારામારી થઈ હતી.
સુરતમાં રેલવે સ્ટેશન નજીક કોલોનીમાં ગળે ફાંસો ખાઈ અને વેન્ઢલે આપઘાત કર્યાની ઘટના બની. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આ મામલે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ પ્રહલાદનગરમાંથી કોલ સેન્ટર ઝડપાયું. એફબીઆઈએ કોલ સેન્ટરની તપાસ શરૂ કરી. સાયબર સેલની મદદથી માંગતા એફબીઆઈ તપાસમાં જોડાયું. અમેરિકાના નાગરિકો પાસે પડાવતા હતા રૂપિયા. મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલી આસ્વાદ ફરસાણની દુકાનમાં કામદારોની હત્યા કરવામાં આવી. 2 કામદારો દુકાનની ઉપરના રૂમમાં સૂતા હતા. તે સમયે બંને વચ્ચે મોડી રાત્રે માથાકૂટ થઈ, જેમાં એક કામદારે બીજા કામદારને ગેસની બોટલ મારીને હત્યા કરી. બનાસકાંઠાના અમીરગઢમાં પોલીસકર્મીની ખાનગી ગાડી લઈને બુટલેગર ફરાર થઈ ગયો. પોલીસકર્મીની આંખમાં સ્પ્રે મારી બુટલેગર ફરાર થઈ ગયો. અમીરગઢ પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢના રાણાવાવ ચોક અને થાણા રોડ વિસ્તારમાં રેઢિયાળ ગાય રાહદારીઓ અને વાહન ચાલકો પાછળ દોડીને અનેક લોકોને અડફેટે લીધા, જેના કારણે લોકોને નાની મોટી ઈજા પહોંચી. ત્યારે રાહદારીઓએ ગાયને અવાવરૂ જગ્યામાં ખસેડી. મહાનગરપાલિકાના કેટર શાખાને જાણ કરતા રેસ્ક્યુ ટીમ આવી પહોંચી. કલાકની જહેમત બાદ કર્મચારીઓએ ગાયને દોરડાના ગાળિયામાં ફસાવીને આબાદ ઝડપી લીધી. ગાયના રેસ્ક્યુ બાદ તેને કેર સેન્ટરમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર કરવામાં આવી. તોફાની ગાય પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટમાં આવેલા જિલ્લાના જામકંડોળા ચાવંડીમાં આખલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. 2 આખલાની ફાઇટમાં આખલાઓ 60 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. આખલા ખાડામાં પડ્યાની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તેમણે જીવના જોખમે આખલાઓને બહાર કાઢ્યા. અમરેલીમાં જાફરાબાદના વાંઢ નજીક ખાણ વિસ્તારમાં 1.5 વર્ષીય સિંહનું મોત થયું છે. ઇનફાઇટમાં સિંહનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ નર્સરીમાં ખસેડવામાં આવ્યો. સુરેન્દ્રનગરના ચોટીલાના વાવડી ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો. દીપડાએ એક વાછરડી 3 વાછરડાનું મારણ કર્યું. ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે વાવડીમાં પાંજરો મૂકી દીપડાને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત. સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા. હાલ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફ્લૂના કારણે 39 દિવસમાં કુલ 31ના મોત નીપજ્યા. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સ્વાઇન ફ્લૂ પર નિવેદન આપતા જણાવ્યું કે સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક ઓછા થાય તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં સતત વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે સારવાર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા કેવા પ્રકારની તૈયારી અને સુવિધા રાખવામાં આવી રહી છે તેની ચકાસણી આરોગ્ય વિભાગની ટીમે કરી. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનું કેર હજુ પણ યથાવત છે. સ્વાઇન ફ્લૂના કારણે પોરબંદરમાં એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે વડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 55 પર પહોંચ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 75 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો, જેમાં વડોદરાના વાસણા રોડ ઉપર રહેતા 60 વર્ષના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત થયું. વડોદરામાં 3 વર્ષની બાળકી અને 8 વર્ષનો બાળક પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયો. આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. સ્વાઇન ફ્લૂ વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો. કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 2019માં 8 લોકોના મોત થયા છે, ત્યારે પોઝિટિવ દર્દીઓનો આંકડો 103 ઉપર પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય ખાતાએ પણ કામગીરી તેજ કરી લીધી છે. આરોગ્યમાં જાગૃતિ કેળવાય, લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે ચેતવણી આપવામાં આવે છે, તો આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવે છે. કચ્છના દવાખાનામાં તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સ્વાઇન ફ્લૂના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં આવેલું PCR મશીન બંધ સ્થિતિમાં છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને રિપોર્ટ કઢાવવા માટે રાજકોટ જવું પડે છે અને કચ્છમાંથી રોજ 2 વ્યક્તિઓને રાજકોટ ખસેડવામાં આવે છે. રાજ્યમાં વધુ એક દિવસ ઠંડોગાર લાગી રહ્યો છે. વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ડીસામાં તાપમાન નોંધાયું 6.6 ડિગ્રી. એક જ દિવસમાં ડીસામાં ઠંડીનો પારો 5.1 ડિગ્રી ગગડ્યો. નલિયામાં 5.8 અને અમદાવાદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 6.4 અને ન્યૂ કંડલામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજથી 2 દિવસ કોલ્ડ વેવની શક્યતા જાહેર કરી. કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડી શકે છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં પણ વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. પિરાણામાં 353, રાયખડમાં 349, રખિયાલમાં 348, ચાંદખેડામાં 342, સેટેલાઇટમાં 339ની પ્રદૂષણની માત્રા જોવા મળી. રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થતા વાહનો પંચમહાલ જિલ્લામાં ચિંતાનું કારણ બન્યા. પંચમહાલ જિલ્લામાં 1407 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જોકે તેમાંથી 100 ઉપરાંત શાળાઓ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની લગોલગ આવેલી છે, જેથી આ શાળાઓમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના માતા પિતા સતત ચિંતામાં રહે છે. વિદ્યાર્થીઓ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કેટલીક શાળાઓમાં શિક્ષકો વધારાનો સમય ફાળવીને પણ વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરાવે છે. પંચમહાલ જિલ્લાના કેટલાક ગામમાં આવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. મજબૂર, શહેનશાહ અને વિશ્વ આત્મા જેવી ફિલ્મોના વિલનની યાદગાર ભૂમિકા ભજવનાર મહેશ આનંદનું નિધન થયું છે. મહેશ આનંદે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે કામ ન મળતું હોવાના કારણે મહેશ આનંદ તણાવમાં હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની બાયોપિક બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરની બાયોપિક બની રહી છે. માય નેમ ઇઝ રાગા કરીને ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ટીઝરમાં ઇન્દિરા ગાંધીની હત્યાથી લઈ અને રાહુલના કોંગ્રેસના અધ્યક્ષ બનવા સુધીની સફર દર્શાવાઈ છે. ભારતના ખૂબ જ જાણીતા સંગીતકાર AR રહેમાનની દીકરી ખાતીજાના એક ઇવેન્ટમાં બુરખો પહેરવાના કારણે વિવાદ સર્જાયો. સોશિયલ મીડિયા પર ખાતીજાના બુરખો પહેરવાને લઈ અને AR રહેમાનને ટ્રોલ કરવામાં આવ્યો હતો. સ્લમડોગ મિલિયનર ફિલ્મ રિલીઝ થયાના 10 વર્ષ પૂરી થઈ જવાને લઈને ઇવેન્ટ હતી, જેમાં ખાતીજાએ બુરખો પહેર્યો હતો. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.